હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સંજય સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 4 ની અંદર સબ્જેક્ટ છે ગણિતમાં. આજે આપણે ચેપ્ટર નંબર જો ગોપાલનો પ્રવાસ છે એને આપણે આગળ જોશું. બરાબર છે? તો ચલો જોઈએ. આપણે પેજ નંબર 31 પર પહોંચ્યા હતા, એટલે કે 31 પર તમારું પાઠ્યપુસ્તક ખોલો અને આપણે ત્યાં જોશું કે આપણે કઈ હોડી લઈએ. શું કીધું છે? આપણે કઈ હોડી લઈએ. બરાબર છે? તો એમાં હવે જોશું આગળ કે બધા ઉખાણા પૂછવામાં એટલા મસ્ત હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા, તેની ખબર પણ ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું, જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. શું કહે છે કે બધા છે એકબીજાના ઉખાણા પૂછવામાં મશગુલ હતા. આપણે આગળના જે ઉખાણા જોયા એમાં એકબીજા પૂછવામાં એટલા મશગુલ હતા કે ક્યારે સરોવર પાસે પહોંચી ગયા એનું કોઈને ધ્યાન રહ્યું નહીં. બરાબર છે? જેની વચ્ચે એક બહુ મોટું સરોવર હતું અને વચ્ચે કેવું હતું? એક ટાપુ આવેલો હતો. અહીંયા બધે સરોવર હતું અને વચ્ચે શું હતું કે ટાપુ આવેલો હતો. હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય. આપણે ક્યાંય ગયા હોય, નદી, તળાવ કે એવી ક્યાંય વસ્તુ આપણે જોઈએ છીએ, અમદાવાદનું કાંકરિયા તળાવ, બરોબર છે? ત્યાં આપણે જઈએ તો સૌથી વધારે મજા શેમાં હોય છે? સરસ મજાનું તેમાં હોડીમાં બેસીને તેને વિહાર કરવું. બરોબર છે? તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું. જે કાર્ય બહુ સહેલું ન હતું. શું કહે છે? તેમાં અલગ અલગ હોડી આવે ને કે ડબલ ડેકર, પેડલ બોટ, આપણે પેડલથી ચાલતી, પેડલ પગેથી મારી અને હોડીને જાય છે. મોટર બોટ હોય, મોટરથી હલેસાવાળી જે મોટા એક લાકડા, બરોબર, આ હલેસાથી જતી હોય એવું છે. ડબલ ડેકર એટલે ઉપર નીચે હોય બે, બરોબર છે? એવી અલગ અલગ હોય છે. તો એમાં બધાએ શું કરવાનું હતું? નક્કી કરવાનું હતું કે કોને કઈ બોટની અંદર બેસીને નૌકા વિહાર કરવું છે. અહીં જુદા જુદા પ્રકારની હોડી છે. ત્યાં આપણને અલગ અલગ પ્રકારની હોડી આપેલી છે. દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય, એટલે કે તમારે કેટલી મિનિટ સુધી તમે ત્યાં નૌકા વિહાર કરવા માંગો છો અને કઈ બોટ છે એ પ્રમાણેના ભાવ અલગ અલગ, એટલે બધાની કિંમત આપણે પૈસા ચૂકવવાના અલગ અલગ રહેશે. બરાબર છે? તો હવે ત્યાં આપણે જોઈએ કે હોડીનું નામ શું કીધું છે? હોડીનું નામ, પછી શું છે? ટિકિટ, એટલે કે તેના બેસવાની ટિકિટનો દર, બરોબર છે? પછી છે વિહારનો સમય, એટલે તમે કેટલા સમય સુધી વિહાર કરવા એટલે ફરવા ત્યાં હોડીમાં માંગો છો તે કીધું છે. હવે જુઓ, એમાં પહેલી હોડી કઈ છે? ડબલ ડેકર. હવે એના ટિકિટનો દર શું છે? 30 રૂપિયા. કેટલા છે? રૂપિયા 30. અને એને કેટલી મિનિટ સુધી ફેરવશે? 30 રૂપિયામાં આપણને 45 મિનિટ સુધી. કઈ હોડી? ડબલ ડેકર. પછી છે પેડલ બોટ. શું છે? પેડલ બોટ. તે રૂપિયા 15 લેશે અને 30 મિનિટની અંદર આપણને ત્યાં નૌકા વિહાર કરાવશે. પછી ત્રીજું છે મોટર બોટ. જેને કેટલા રૂપિયા છે? 25 રૂપિયા. કેટલા? 25 રૂપિયામાં તે કેટલી મિનિટ સુધી ફેરવશે? 20 મિનિટ. પછી છે ચોથું હલેસાવાળી બોટ, જેના આપણે રૂપિયા છે 15 અને તેમાં નૌકા વિહારનો સમય શું છે? 45 મિનિટ. બરોબર છે? હવે આપણે એમાં એમ કહે છે કે આપણે ચાર એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. બરોબર છે? એક છોકરી એમ કહે છે કે આપણે ચાર જણા એક જ પેડલ
અને ગૌરીનું જૂથ અલગ કરે અને આપણે શું કરશું? કોમ્પિટિશન સ્પર્ધા રાખીશું. અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપથી મજા આવશે. ગૌરીનું જૂથ શું કહે છે? અમે મોટર બોટ લઈશું, ભલે તે મોંઘી હોય પણ એની ઝડપ કેવી હશે? વધારે હશે. બરોબર છે. હવે આપણને છે અહીંયા હોડીના જે અહીંયા કિંમત અને જે મિનિટનો દર આપેલો છે એની ઉપરથી આપણને અમુક પ્રશ્નો પૂછેલા છે. તો સામે જે પેજ નંબર બરોબર ત્યાં આપેલું છે પેજ નંબર 33 પર આપણને એક પ્રશ્ન પૂછ્યા છે કે ઇન્દ્ર અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા. બરોબર, ઇન્દ્ર અને ભાનુ બે વ્યક્તિ, ઇન્દ્ર અને ભાનુ, કોણ? ઇન્દ્ર અને ભાનુ, આ જે બે વ્યક્તિ છે ઇન્દ્ર અને ભાનુ તે પહેલા શેમાં ગયા? મોટર બોટમાં. શેમાં ગયા? મોટર બોટ. અને પછી બીજી કયું લીધું? હલેસાવાળી બોટ લીધી. બરોબર છે. હવે તો તેમણે બંને હોડીમાં કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો અહીંયા જુઓ, બે વ્યક્તિ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી. તો જોવાનું કે મોટર બોટ છે તેની કિંમત શું છે? કેટલા બંને કેટલા ચૂકવ્યા? રૂપિયા પૂછ્યા તો આપણે રૂપિયો છે રૂપિયાવાળો કોષ્ટક છે એ જોવાનું. એમાં કીધું અને કયું કીધું છે? મોટર બોટ. તો આપણે શું કરવાનું? મોટર બોટ વાળું જોવાનું. એ સામે જુઓ કિંમત શું છે? 25. તો શું થશે? 25. અને બીજી કઈ લીધી? હલેસાવાળી. તો હલેસાવાળી બોટ જોવાની. એની સામે કેટલા રૂપિયા લખ્યા છે? 15. તો આપણે શું લખશું? 15. હવે કીધું બંને કેટલા રૂપિયા ચૂકવ્યા બંને મળીને. તો અહીંયા શું થશે? આ બંનેનો સરવાળો પહેલા કરશે 5 અને 5 ઉમેરો, 5 માં 5 ઉમેરો તો કેટલા થશે? 10. બરોબર છે. 10 એટલે અહીંયા 0 5 અહીંયા એકમનો અંક છે ત્યાં 0 મૂકવાનો અને 1 વધે ત્યાં શું કરવાનું? દશકના અંકમાં વધી તરીકે મૂકવાનું. હવે 1 વધી છે અને પછી શું છે? 2. તો 2 અને 1 કરી તો કેટલા થાય? 2 માં 1 ઉમેરો તો 3 અને 3 માં 1 ઉમેરશો તો 4. કેટલા થયા? 4. પણ હવે જુઓ અહીંયા શું કીધું? બે વ્યક્તિ કીધા ને. આ શું છે? એક એક વ્યક્તિની કિંમત છે. ટિકિટનો ભાવ શું છે? ઇન્દ્રએ 25 આપ્યા હોય તો ભાનુએ પણ 25 આપ્યા હોય. બરોબર છે. એટલે બે વાત થયા ને બે વ્યક્તિ થયા. શું છે અહીંયા? બે વ્યક્તિ, એક વ્યક્તિ નથી ગયો. બરોબર છે. તો આપણે અહીંયા શું કરવાનું? બે વ્યક્તિ છે એટલે ગુણ્યા 2 નું ભાડું ચૂકવવાનું થાય. તો અહીંયા જુઓ ગુણાકાર કરવાનો. અહીંયા 0 નો 0 સાથેનો 0 અને 2 નો 4 સાથે કરો તો 4 નો 2 નો મળ્યો 4 સુધી બોલવાનું કે 2 કા 2 2 દુ 4 2 તરી 6 અને 2 જો 8. તો શું થશે? 8 એટલે કેટલા રૂપિયા ચૂકવ્યા? 80 રૂપિયા ચૂકવવાના થશે. બંને મળીને કેટલા ચૂકવ્યા? 80 રૂપિયા. હવે બંને મળીને કુલ બેસવાનો સમય કીધો. શું કીધું? હવે સમય પહેલા રૂપિયા જોયા તો પહેલા મોટર બોટનો સમય જોઈએ. પહેલા મોટર બોટમાં જુઓ હવે શું કરવાનું છે? સમયનો કીધું. અહીંયા સમયનું ખાનું છે ને, અહીંયા જુઓ સમયનું ખાનું. એમાં મોટર બોટની સામે કયો સમય આપ્યો છે? 20 મિનિટ. તો આપણે શું લઈશું? 20. અને પછી કેમ કરવાનું? હલેસાવાળી છે એની સામેનું જોવાનું સમયનું ખાનું. એમાં શું લીધું છે? 45 મિનિટ. શું કીધું છે? હલેસાવાળીમાં કેટલી મિનિટ લખ્યું છે? 45 મિનિટ. આ બંને શું છે? ટાઈમ છે. બંનેને કેટલો સમય થયો નૌકા વિહારનો તે કહેવાનું છે. તો બંને મળીને એટલે અહીંયા સરવાળો 0 + 5 એટલે કેટલા થશે? 0 સાથે 5 નો ગમે તે અંક હોય એનો 0 સાથેનો સરવાળો એનો એ જ અંક આવે એટલે 5 ના 5. બરોબર છે. અને 2 અને 4 તો 4 માં 2 ઉમેરો એટલે 5 અને 6. તો શું આવશે? 6 એટલે 65 મિનિટનો સમય બંનેને નૌકા વિહારમાં લાગે છે. બરોબર. હવે જો આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. તેમણે કુલ કેટલા? 450 રૂપિયા ચૂકવ્યા. હવે ટુકડી કીધી. શું કીધું? એક ટુકડી છે ઈ કઈ બોટમાં બેઠી? હવે ડબલ ડેકર. કઈ?
ડબલ ડેકર. બરોબર છે. હવે એને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 450 રૂપિયા આપ્યા. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? તો અહીંયા શું કરવાનું? આપણે કુલ બાળકો ગોતવાના ને. તો જે અહીંયા આપણને કુલ ભાડું આપ્યું છે ને, કુલ બધા ભેગા થઈ એક ટુકડી છે આખી, બધા વ્યક્તિઓ ભેગા થઈને કેટલા ચૂકવ્યા? 450. તો આપણે ગોતવાનું, અહીંયા એક વ્યક્તિનું ભાડું જોવાનું. શું કરવાનું? એક વ્યક્તિનું ભાડું જોશું. તો ડબલ ડેકર કઈ રીતના બેઠા? ડબલ ડેકર. તો ડબલ ડેકરની કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. તો શું કરવાનું? 450 ભાગ્યા શું થશે? 30. શું થાય? 30. તો અહીંયા આપણે 450 ભાગ્યા 30 કરી. બરોબર છે. તો અહીંયા 0 0 શું થશે? ઉડી જશે. બરોબર. હવે આગળ જુઓ, 45 અને 3 નો ભાગાકાર કરવાનો. પણ અહીંયા 0 0 ઉડી ગયા. 3 એકા 3. 4 માંથી 3 જશે તો 1. 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1 બાદબાકી કરવાની. અને ઉપરથી શું ઉતારવાનું? ઉપર કેટલું? 45 માં 5 છે એટલે હજી 5 નીચે ઉતારશું. પછી 3 નો ઘડિયો ફરીથી બોલવાનો. ક્યાં સુધી? 15 સુધી. 3 એકા 3, 3 દુને 6, 3 તરી 9, 3 જો 12, 3 પંચું કેટલા થાય? 15. 15 આવ્યા. જ્યાં સુધી 15 ના આવે ત્યાં સુધી બોલવાનું. એટલે 3 પંચું ને 15. તો અહીંયા 5 માંથી 5 જાય તો 0 અને 1 માંથી 1 જશે તો 0. ઉપર જે વધે એ આપણો શું થશે? જવાબ. શું થશે? જવાબ. તો અહીંયા કેટલા વ્યક્તિ હતા? 15. બરોબર. આપણે ટુકડીમાં આપણે શું જોયું? કેટલા બાળકો બેઠા હતા? તો કે 15 બાળકો હતા. એ ટુકડી હતી એની અંદર 15 બાળકો હતા. તો આપણે જોયું કે ડબલ ડેકર બસમાં ડબલ ડેકર હોડીમાં બેઠા હતા. તો એમને કુલ ભાડું 450 રૂપિયા. તો ડબલ ડેકરમાં એક વ્યક્તિનું ભાડું કેટલું છે? એક વ્યક્તિનું ભાડું 30 રૂપિયા છે. તો શું કરવાનું? 450 ભાગ્યા 30 એટલે કુલ બાળકો આપણને કેમાં બેઠા છે એ મળી જશે. બરાબર. હવે જુઓ આગળ, કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? બરોબર છે. તો અહીંયા આપણે જોવાનું કે 1 કલાક એટલે કે કેટલી મિનિટ થાય? 60 મિનિટ. કેટલી થશે? 60 મિનિટ. તો એમ કીધું 1 કલાકની અંદર 2 ફેરા કોણ કરે? તો અહીંયા 2 ફેરા એટલે આપણે ભાગાકાર કરશું. તો 2 3 એટલે અહીંયા 0 વધે એટલે કેટલા? 30 થયા. તો આ 30 મિનિટ થઈ. એક ફેરામાં આપણને આ એક ફેરાનું મળ્યું. જો એક ફેરાની 30 મિનિટ. તો હવે શું કીધું છે? કઈ બોટ આપણને 2 ફેરા કરે છે કલાકની અંદર? તો જોવાનું, અહીંયા 30 આવ્યા. તો અહીંયા જુઓ 30 કોના છે? એક ફેરામાં એક ફેરો કરવો હોય તો 30 મિનિટ પેડલ બોટનો છે. તો એનો જવાબ શું આવશે? કે પેડલ બોટ કલાકમાં 2 ફેરા કરે છે. શું મળ્યું? 2 ફેરા કરે છે. બરોબર. હવે અહીંયા શું કીધું છે? કલાક એટલે આપણે જોયું કે 60 મિનિટ. કેટલી થાય? મિનિટ જોઈ હોય તો 60 એટલે 30 ની 2 વખત 2 ફેરા થશે. એટલે કલાકની અંદર કોણે પેડલ બોટે 2 ફેરા કર્યા આપણે એમ જોયું. હવે આગળ જુઓ, કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? અડધો કલાકથી પણ ઓછો સમય. એટલે અડધો કલાક એટલે 30 મિનિટ કરતા પણ અડધો કલાક એટલે અડધી કલાકમાં શું હોય? 30 મિનિટ. કેટલી હોય? કલાકમાં 60. તો અડધી કલાકમાં 30 મિનિટ. હવે 30 મિનિટ કરતા પણ કઈ બોટને ઓછો સમય લાગ્યો? 45 મિનિટ. તો એ 30 કરતા કેવા થયા? વધી ગયા 30. તો એ તો 30 મિનિટ જ થઈ. અડધી કલાક અડધી તો 30 કરતા પણ ઓછી. 20 કેવી થઈ? 30 કરતા ઓછી. એટલે 30 કરતા ઓછી મિનિટ એટલે અડધી કલાક કરતા પણ ઓછી મિનિટ. તો કોણ છે? મોટર બોટ. તો ત્યાં જવાબ શું આવશે? મોટર બોટને કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય? તો કે મોટર બોટને 1 કલાક અડધા કલાક કરતા પણ ઓછો સમય
લાગે છે. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે. ઓછા સમય ઓછા પૈસા લેતું હોય અને વધારે મિનિટ હોય. કોની છે વધારે મિનિટ? અહીંયા 45 મિનિટ આની અને ડબલ ડેકરની હંમેશાવાળાની અને ડબલ ડેકરની બંનેની છે. જો 45 છે પણ આના કેટલા રૂપિયા લે છે? ડબલ ડેકરના 30 રૂપિયા અને અહીંયા 15 રૂપિયા. તો કોનું ઓછું થયું? 15 રૂપિયામાં સૌથી વધારે ટાઈમિંગ કોનો છે? હલેસાવાળી બોટનો. તો ત્યાં શું જવાબ આવશે? હલેસાવાળી બોટનો. ત્યાં સૌથી ઓછા પૈસામાં વધુ સમય માટે ફેરવે છે. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેને ₹40 ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? ₹40 અને 50 મિનિટ ફર્યો. શું કર્યું? 50 મિનિટ ફર્યો. તો તેને કઈ બે હોડી પસંદ કરી હશે? તો ત્યાં શું થશે? પેડલ બોટ અને મોટર બોટ. આ બે હોડીમાં તે ફર્યો હશે. એને કેટલા ચૂકવ્યા છે? 40. તો જુઓ આપણે જોવાનું પેડલ બોટના કેટલા છે? 15 અને મોટર બોટના 25. એ બંનેનું આપણે જોવાનું કે સરવાળો કરતા આપણને 40 મળે છે. 5 માં 5 ઉમેરો 0 અને 5 ને 5 10 0 અને ઉપર એક વધી આવશે. 1 અને 2 2 ને 2 4 એટલે કેટલા થયા? 40 અને 50 બંનેની જેની 50 મિનિટ થવી જોઈએ. કેટલી મિનિટ? તે કેટલી મિનિટ ફર્યો? તો 50 મિનિટ. તો શું થશે? 30 + 20. અહીંયા શું થાય? 30 + 20 એટલે 0 અને 3 ને 2 5. કેટલા થયા? 3 ને 2 3 માં 2 ઉમેરવાના. શું કરવાનું? 4 અને 5 2 ઉમેરાય એટલે 50 મળ્યા. તો જોવાનું કે જે જાવેદ છે ઈ બે વખત હોડીમાં બેઠો હતો. એટલે કે પેડલ બોટ અને મોટર બોટમાં બેઠો હતો. કારણ કે એને ₹40 ચૂકવ્યા અને 50 મિનિટનો સમય આપણે જોયું કે ઈ બે બોટમાં એટલું ટાઈમિંગ અને એનો પૈસા થાય છે. તો એ બંનેમાં બેઠા હશે. બરોબર છે. હવે આપણે પાછા ફરવાનો સમય. તો કે બાળકોને જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. આ બધી બોટમાં ક્યાં સુધી બેઠા? 4 વાગ્યા સુધી. ક્યાં સુધી? 4 વાગ્યા સુધી. તો પછી હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તેઓ ક્યાંય રોકાવા નહોતા કારણ કે તેમણે 2 કલાકમાં શું કરવાનું હતું? પાછા ફરવાનું હતું. ભોપાલથી ત્યાં પાછા ફરવાનું હતું. તે તેઓએ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવાના જોઈ. શું કીધું છે? એમને હવે 2 કલાકની અંદર શું કરવાનું હતું? હોશંગાબાદ પહોંચવાનું હતું. 4 વાગ્યા સુધી એ લોકોએ શું કર્યું હતું? હોડીની બધી મજા માણી હતી. તો કેટલા વાગ્યા સુધી? 4 વાગ્યા સુધી. અને હવે એમને હોશંગાબાદ કેટલા વાગે ફરવાનું હતું? 2 કલાક. કેટલો ટાઈમિંગની અંદર? 2 કલાક. તો એમ કહે છે કે તે કેટલા વાગે આપણે હોશંગાબાદ પહોંચશે? તો 4 વાગી ગયા હતા. એની અંદર શું કીધું? 2 ઉમેરવાના. તો 4 પછી શું થશે? 5 અને 6 એટલે કેટલા વાગી જાય? 2 કલાક એટલે 6 વાગી જાય. 4 તો વાગી ગયા હતા. એની અંદર 2 કલાક ઉમેરવાના એટલે 6 વાગે તેઓ ક્યાં પહોંચશે? હોશંગાબાદ પહોંચશે. હવે જુઓ, તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? જવા આવવાનો કેટલો સમય આવ્યો? દરેક બાળકને કુલ કેટલો ખર્ચ થયો? તો આપણે શાળાના પ્રવાસમાં ગયા હોય એમાં કેટલા બાળકો? 20 30 કેટલા બાળકો ગયા હતા? એ લખવાનું છે. ત્યાં કહેવાનું છે કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા, ક્યાં ફરવા ગયા હતા. બરોબર છે. અને આપણે કેટલી ટિકિટનું ભાડું કેટલું આપ્યું હતું તે ત્યાં આપણે જાતે જોવાનું છે. હવે મહાવરો. આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે અને સૌથી જૂના પર નિશાની કરો. બરોબર. તો સૌથી જૂના એટલે 4200 વર્ષ જૂના, 85 વર્ષ જૂના. શું કીધું છે અહીંયા? 4200 વર્ષ.
પછી 8500 એટલે 85 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના અને 1300 એટલે કેટલા 1300 વર્ષ. શું કીધું છે? આ કેટલા છે? 4200. આ 85000 વર્ષ અને 1300 વર્ષ. શું કીધું છે? 1300 વર્ષ. તો આમાં જોવાનું કે સૌથી વધારે કિંમત એટલે કે કોની છે? સૌથી વધારે આંકડા અહીંયા સૌથી જૂના જોવાના એટલે 85 ના છે. ત્યાં શું જવાબ આવશે? 85 વર્ષ જૂના રૂપાચિત્રો છે. એક બસમાં 48 બાળકો સમાય છે. શું કીધું? 48 બાળકો. બરોબર છે. તો બસમાં 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે? બરોબર. તો ત્યાં આપણે શું કરવાનું છે? 48 ગુણ્યા 3. શું કીધું? 48 ગુણ્યા 3. તો આપણે 48 ગુણ્યા 3 કરતા જે જવાબ મળે તેટલા 3 બસમાં સમાઈ શકે. તો 8 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 8 સુધી. પહેલા જે એકમનો અંક છે ને ગુણાકારમાં ઉપરની સંખ્યામાં, તો પહેલા શું છે? 8 છે. તો 3 છે એને ક્યાં સુધી લઈ જવાનો? 8 સુધી. એટલે 3 * 24 એટલે અહીંયા 4 આવશે અને હજી 2 વધે ને 24 છે એટલે 2 વધશે એટલે 4. તો 2 વધી ક્યાં મુકાશે? 4 ઉપર. ક્યાં મુકાય? 4 ઉપર. પછી 3 નો ઘડિયો જોવાનો ક્યાં સુધી? 4 3 4 7 3 12 અને પછી વધી શું કરવાની છે? ઉપર જે 2 છે એનો ઉમેરવાની એટલે 12 પછી શું થશે? 13 અને 14 એટલે શું જવાબ મળશે? ત્યાં 144. આપણને 144 મળ્યા. પણ ઓપ્શનની અંદર શું આપ્યું છે? આપણને 100 પછી 200 અને 150. તો અહીંયા આપણે 144 છે તો એની નજીક જતું રહેવાનું. ક્યાં જવાનું? અહીંયા 150 છે ઈ 144 થી કેવા છે? નજીકનો આંકડો છે 44. પછી 45 46 47 48 49 અને 50. 6 આંકડા ત્યાં વધારે છે. તે શું છે? 150 ની નજીક છે. તો શું જવાબ આવશે? ત્યાં કેટલા બાળકો સમાઈ શકે? 150. પછી નીચેની કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ મળે? તો આપણે ત્યાં શું કરવાનું છે? 152 વત્તા 241. આ દરેક ઓપ્શનનો શું કરવાનો? આપણે સરવાળો કરવાનો છે. અને એ એનાથી વધવા જોઈએ 500 થી વધે તો તે તેનો જવાબ થશે 321 વત્તા 192. પછી 10 માં શું આપ્યું છે? 10 માં 401 વત્તા 91. હવે આ બધાનો સરવાળા કરતા આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? 500 થી વધુ છે. આમાંથી 500 થી વધુ કોનો સરવાળો આવે છે તે જોવાનું છે. તો 2 ની અંદર 1 ઉમેરો તો કેટલા થશે? 2 ની અંદર 1 ઉમેરતા 3 અને 5 ની અંદર 4 ઉમેરો તો કેટલા થશે? 5 પછી 6 7 8 ને 9. તો શું આવશે ત્યાં જવાબ? 9. અને 1 માં 2 ઉમેરીએ એટલે 2 અને 3 એટલે શું જવાબ આવ્યો? 393. તે કેવા છે? 500 કરતા ઓછા છે. અહીંયા જુઓ 300 છે ને 100 નો અંક જોવાનો કેટલા છે? 3 એટલે 300 છે. તે કેવા છે? 500 કરતા ઓછા છે. હવે અહીંયા 9 અને 9 9 માં 9 ઉમેરતા આપણને શું મળશે? 18. બરોબર. અહીંયા 8 મૂકીશું અને 1 જે વધે એટલે શું કરવાનું? વધી ક્યાં આવશે? 9 ની ઉપર આવશે. હવે પાછું 9 અને 9 એટલે 18 અને ઉપર એક વધી આવી. શું છે? એકડો આવ્યો એટલે 19. શું જવાબ મળશે? ત્યાં 19. એમાં જે એકમનો અંક 9 છે તે ત્યાં મૂકીશું અને આગળ જે 1 વધે છે તે શું થશે? વધી ક્યાં મુકાશે? 2 ની ઉપર. હવે 2 અને 1 2 માં 1 ઉમેરશું એટલે 3. તો અહીંયા 398. હજી શું છે? 500 કરતા ઓછા છે. હવે અહીંયા જુઓ કયો ઓપ્શન જોવાનો? હવે બ. શું જોશું? બ. 1 ને 2 એટલે 3 9 માં 2 ઉમેરવાના. 9 પછી 10 અને 11 તો 11 નો એકડો અને 1 વધે છે તે શું થશે? 3 ઉપર વધી આગળ જે 100 નો અંક છે તેની ઉપર આપણે વધી મૂકીશું. 1 અને 3 એટલે 4 અને 4 માં 1 ઉમેરો. 4 પછી
5 1 ને 5 એટલે આ શું થયા 513 તો જો અહીંયા 100 ના સ્થાનમાં શું આવ્યું 5 અને પૂછ્યું છે શું આપણને 500 કરતા વધુ 500 કરતા વધુ એટલે 5 ની 500 ની ઉપર 13 આપણે વધી ગયા એટલે આપણો જવાબ શું મળશે બ હવે એમાં આપણને નીચે શું કીધું છે જોડકું જોડવાનું કીધું છે તો નર્મદાનો પુલ પસાર કર્યો તેનો ટાઈમિંગ શું હતો આપણે કહેવાનો છે 9 ને 10 તો ભીમબેટકાના ચિત્રો જોયા ત્યારે શું ટાઈમિંગ હતો તો કે 9 અને 30 શું હતો 9 અને 30 બરોબર એ રીતે આપણે શું કરવાનું છે ત્યાં પાઠમાંથી ટાઈમિંગ જોઈ અને ત્યાં શું કરવાનું જોડકા જોડવું જવાનું છે બરોબર હવે આજે આપણે આ ચેપ્ટર નંબર 3 ભોપાલનો પ્રવાસ પૂરું થાય છે આગળનું છે હવે સ્વાધ્યાય પોથીમાંથી કે ચેપ્ટર 4 છે એ આપણે આગળના ક્લાસમાં જોશું